વિશ્વભરના લોકો ચોકલેટને ખૂબ પસંદ કરે છે. દર વર્ષે લાખો ટન કોકો ઉગાડવામાં આવે છે અને તેમાંથી ચોકલેટ બનાવવામાં આવે છે. ચોકલેટ દરેક ઋતુ, તહેવાર અને ખાસ પ્રસંગે ખાવામાં આવે છે. બજારમાં તમને તેની વિવિધ જાતો સરળતાથી મળી શકે છે. હવે ચોકલેટના વિવિધ સ્વાદ પણ આવે છે. આજના સમયમાં તે ફક્ત વિદેશમાં જ નહીં પરંતુ ભારતમાં પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ચોકલેટ પ્રેમીઓ દર વર્ષે 28 ઓક્ટોબરે રાષ્ટ્રીય ચોકલેટ દિવસ ઉજવે છે. તો આજે આપણે જાણીશું કે રાષ્ટ્રીય ચોકલેટ દિવસનું મહત્વ શું છે, ચોકલેટની શરૂઆત ક્યાંથી થઈ અને સાથે સાથે જાણીશું કે ચોકલેટ ખાવાના ફાયદા અને ગેરફાયદા શું છે. એવું કહેવાય છે કે ચોકલેટની શરૂઆત લગભગ 4000 વર્ષ પહેલા મેસો અમેરિકામાં થઈ હતી, જે હવે મેક્સિકો તરીકે ઓળખાય છે. આ પ્રદેશમાં કોકો પ્લાન્ટની ખેતી કરવામાં આવતી હતી. અહીં તેને ચોકલેટમાં રૂપાંતરિત કરવામાં આવતું હતું અને તે સમયે તેનો ઉપયોગ દવા તરીકે થતો હતો. કોકો પ્લાન્ટ યુરોપ લગાવવામાં આવ્યો. અહીં પણ ઘણા લોકોને તે ગમ્યું અને તે ધીમે ધીમે સમગ્ર વિશ્વમાં ફેલાવા લાગ્યું. રાષ્ટ્રીય ચોકલેટ દિવસનું શું મહત્વ છે? બધા જાણે છે કે ચોકલેટ મોટાભાગે ખુશીના પ્રસંગોમાં મીઠાઈ તરીકે ખાવામાં આવે છે. ચોકલેટ ડે પર લોકો એકબીજાને ચોકલેટ આપીને ખુશી વ્યક્ત કરે છે. આ દિવસની ઉજવણી કરતી વખતે લોકોને કહેવામાં આવે છે કે તેમના જીવનમાં મીઠાશ લાવવા માટે ચોકલેટ કેટલું મહત્વપૂર્ણ છે. ચોકલેટ ખાવાના ફક્ત એક જ નહીં પરંતુ ઘણા ફાયદા છે. ઘણી બીમારીઓને મટાડે છે, જ્યારે ઘણા લોકો તેને નિયંત્રિત કરવા માટે પણ તેમના આહારમાં તેનો સમાવેશ કરે છે. તે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે, જે હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. ચોકલેટ ખાવાના ફાયદા: હાર્ટ હેલ્ધી રહે છે, ફોકસ વધે છે અને તમે તમારું કામ યોગ્ય રીતે કરી શકો છો. તે સ્કિન માટે ફાયદાકારક છે, કોલેસ્ટ્રોલને લેવલમાં રાખવામાં મદદ કરે છે. ચોકલેટ ખાવાથી તમે આખો દિવસ એક્ટિવ રહેશો, તમારું મૂડ સારું રહેશે. ચોકલેટ કોને ન ખાવી જોઈએ? ડાયાબિટીસના દર્દીઓએ ચોકલેટ ખાવાનું ટાળવું જોઈએ. માઇગ્રેન દરમિયાન ચોકલેટ ખાવાથી સમસ્યા વધે છે. જો તમને એસિડિટી અને ગેસની તકલીફ હોય તો ચોકલેટ ખાવાનું ટાળો. કિડનીમાં પથરી થવા દરમિયાન ચોકલેટ નુકસાનકારક સાબિત થઈ શકે છે. જો તમે રાત્રે સૂવાના છો તો ચોકલેટ ખાવાનું ટાળો, કારણ કે તેમાં કેફીન હોય છે. એવું માનવામાં આવે છે કે ચોકલેટ આપવાથી સંબંધોમાં મધુરતા અને પ્રેમ વધે છે. તે સંબંધને પણ મજબૂત બનાવે છે. એટલા માટે આ દિવસે લોકો ચોકલેટ આપીને તેમની દિલની લાગણીઓ વ્યક્ત કરે છે. ચોકલેટ આપી તમે તમારો પ્રેમ વ્યક્ત કરી શકો છો અને તેમને એ અહેસાસ કરાવી શકો છો કે તેઓ તમારા માટે કેટલા મહત્વના છે.